સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ બાદ અહીં જમીન લેવા માટે પડાપડી। દારૂની છૂટ બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। પ્રોપર્ટી ઇન્ક્વાયરીમાં 20% ઉછાળો નોંધાયો। ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે આ અંગે માહિતી આપી। દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટીમાં સીબીડી એરિયા પૂરતી જ છે તેવું પણ કિરણ પટેલે જણાવ્યું। તો હવે અહીં જમીન લેવા માટે પડાપડી થઈ રહી છે। અંદર વાઇન એન્ડ ડાઇનની જે મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી છે તેની શું અસર થશે અને અત્યારે એના વિશે શું માનવામાં આવી રહ્યું છે આ અંગે વાત કરીએ આપણે ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણભાઈ પટેલ સાથે। કિરણભાઈ, જો કોઈ પણ જાહેરાત જ્યારે થતી હોય છે ત્યારે રિયલ એસ્ટેટ ઉપર વધારે તેની અસર થતી હોય છે। ગિફ્ટ સિટીની જે જાહેરાત કરવામાં આવી એક રીતે જોવા જઈએ તો દારૂ પીરસવાની પીવાની મંજૂરી આપવામાં આવી છે, તો રિયલ એસ્ટેટ વિભાગ ખાસ ગિફ્ટ સિટીની વાત કરીએ તો આ જાહેરાતથી શું અસર હાલ જોવા મળી રહી છે? પહેલાં તો એક વાત ક્લિયર કરું કે વાઇન એન્ડ ડાઇનની મંજૂરી સીબીડી એરિયા પૂરતી જ છે, ગિફ્ટ ઝોનના ફેઝ 1 પૂરતી છે। અને એને છે ને કોઈ ખાલી દારૂ પીવાની રીતે ના લેવું જોઈએ। આ ગ્લોબલ બિઝનેસ માટેનું એક ફિનટેક સિટી બનાવ્યું છે, સ્માર્ટ સિટી બનાવ્યું છે, તો એને બિઝનેસની રીતે બી થોડુંક જોવું જોઈએ। સ્માર્ટ સિટી છે, ફિનટેક સિટી છે, આટલું સરસ ડેવલપમેન્ટ કર્યું છે, અલગ અલગ ગ્લોબલ લેવલના બિઝનેસ અહીંયા આવી રહ્યા છે, તો એ બધો બી પ્લસ પોઈન્ટ ઘણો છે। આ એક પ્લસ પોઈન્ટ હતો એનાથી બધું હાઇલાઇટ થઈ જાય એવું નથી, ક્યારનું આ હતું જ પ્લસ પોઈન્ટમાં। તો આ એક આવકારદાયક નિર્ણય છે, બધાની નાની મોટી તકલીફ દૂર થશે। ગ્લોબલી જે લોકો અહીંયા આગળ બિઝનેસ માટે આવે છે, એના જે પ્રોપર્ટીના માલિકો છે કે પરમેનન્ટ જોબ કરનારા છે, એ બધાને જે એમની તકલીફ હતી એ દૂર થશે। નિર્ણય આવકારદાયક છે, પણ આને એકલું આ વાઇન એન્ડ ડાઇનની રીતે ના જોવું જોઈએ, ગ્લોબલ બિઝનેસની રીતે જોવું જોઈએ। કિરણભાઈ, જાહેરાત થઈ અને 2-3 દિવસ થયા છે। ગિફ્ટ સિટીની અંદર જે રિયલ એસ્ટેટનું કામ અત્યારે ચાલી રહ્યું છે, કન્સ્ટ્રક્શન કોમર્શિયલ હોય રેસિડેન્શિયલ હોય, એના ભાવમાં આટલા દિવસમાં શું અત્યાર સુધીમાં સુધારો જોવા મળ્યો? ચોક્કસ આ જાહેરાત થવાથી 10% ઉછાળો આવ્યો છે કોમર્શિયલ ને રેસિડેન્ટ બંનેમાં, તો એક પોઝિટિવ પોઈન્ટ છે, તો એ પોઝિટિવલી બધાએ લીધું છે અને સારી વસ્તુ છે અને ગ્લોબલી બધાને ફાયદો જ છે। ફેઝ 1 અને ફેઝ 2 હવે શરૂ થયો છે, તો ફેઝ 2 આ જાહેરાત બાદ અને ફેઝ 1 આ જાહેરાત પછી, આમ તો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ ઘણો લાંબા સમયગાળાથી ચાલતો આવ્યો છે, આ જાહેરાત બાદ ઝડપ કેટલી આવશે? આ જાહેરાત બાદ ગિફ્ટ સિટીમાં નાની મોટી ઇન્ક્વાયરીઓ વધવા લાગી છે। કોઈ ઓફિસ માટે ઇન્ક્વાયરીઓ કરે છે, કોઈ રેસ્ટોરન્ટ બનાવવા માટેની ઇન્ક્વાયરી કરે છે, કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવા માટે ઇન્ક્વાયરી કરે છે। તો આ છેલ્લા 3-4 દિવસમાં આમાં થોડો વધારો થયો છે અને ગ્લોબલી તો આ પ્લસ પોઈન્ટ છે જ, એનાથી માર્કેટમાં બી થોડો ઉછાળો આવશે। તમે કીધું કે પહેલામાં જે ભાવ હતા એમાં 10% ઉછાળો, તો ઇન્ક્વાયરીમાં કેટલા ટકાનો વધારો થયો છે? ઇન્ક્વાયરી પહેલાં જે આવતી હતી એના કરતાં 20% વધારો થયો છે છેલ્લા 2-3 દિવસમાં। ફેઝ 2 જે હમણાં ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો એ કયા પ્રકારનો છે અને ત્યાં શું શું બનવા માટે થઈ અને આ ફેઝ 2 તૈયાર કરવામાં આવ્યો છે? ફેઝ 2 એટલે જે ફેઝ 1 ગિફ્ટ સિટી હતો એની આજુબાજુના 5 ગામનો એરિયા, વિસ્તરણ એરિયા, એટલે ફેઝ 1 886 એકરમાં હતો અને ફેઝ 2 આશરે 2300 સમથિંગ એકરમાં છે, એટલે ટોટલ 3300 એકરનો આખો ગિફ્ટનો એરિયા થયો, ગિફ્ટ ઝોનનો। નવો ફેઝ 2 જે ડિઝાઇન કર્યો છે, ડેવલપમેન્ટ પ્લાન બહુ સારો કર્યો છે। 30 મીટરના, 24 મીટરના અને 60 મીટરના એવા રોડ મૂક્યા છે, ગાર્ડનિંગ બી ઘણું સારું મૂક્યું છે, પ્લાનિંગ બી બહુ સરસ કર્યું છે, ઇન્ટરનેશનલ કક્ષાનું આખું પ્લાનિંગ કર્યું છે। પણ એક માઇનસ પોઈન્ટ એવો છે કે ત્યાં આગળ 25 મીટર હાઇટની કેપ કરવામાં આવી છે, 25 મીટરથી ઊંચું બિલ્ડિંગ બની ના શકે એવી। એટલે કેટલા માળ થાય 25 મીટર? 7 માળે મેક્સિમમ, એટલે 7 માળથી ઉપર નહીં બની શકે। એક બાજુ 32 માળના બિલ્ડિંગો છે અને એની સરાઉન્ડિંગ 7 માળના બિલ્ડિંગો, એટલે એ થોડોક માઇનસ પોઈન્ટ છે। FSI બી ઓછી આપી છે, કપાત બી વધારે લીધી છે, તો આ કપાત વધારે લીધી, FSI ઓછી આપી અને હાઇટનું રિસ્ટ્રિક્શન કર્યું। આ 3 મુદ્દા ઉપર સરકાર વિચારીને એમાં કંઈક વિચારણા કરીને સુધારો કરે
તો એ વધારે સારું, કારણ કે એક સાઈડ 32 માળના બિલ્ડિંગ હશે તો બીજી સાઈડ 7 માળના હશે. બહુ મોટો ડિફરન્ટ હશે. 25% થઈ ગયો આ તો. અચ્છા, તો જે લોકોએ એડવાન્સમાં જમીન લઈ લીધી હશે એને આના કારણે નુકસાન જવાનું, જે 7 માળની લિમિટ કરી છે એના માટે? 100% જે અપેક્ષા હતી એટલો ઉછાળો ના મળે હાલના આ લેવલે. પહેલાં એવું હતું બધાને કે ગિફ્ટના જેવા જે બિલ્ડિંગો બનશે ઊંચા અને એવી પરમિશન મળશે, ડેવલપમેન્ટ બી ગિફ્ટ કરવાનું છે એટલે એ બી સ્માર્ટ સિટી જેવું ઇન્ટરનેશનલ કક્ષાનું ડેવલપમેન્ટ મળશે. આ બધી અપેક્ષાઓ હતી. ચલો, ડેવલપમેન્ટ તો ગિફ્ટ સિટી સારું જ કરશે, પણ જે 25 મીટર હાઇટ, FSI બેઝિક 1.8, મેક્સિમમ 2.7 અને કપાત બી 45 થી 50% સંભળાય છે. તો આ બધા જે 3 પોઈન્ટ છે એ 3 પોઈન્ટ ખેડૂત અને બિલ્ડર કે ઇન્વેસ્ટર બધાની અનફેવરના છે. તો એમાં વિચારણા કરીને એમાં સુધારો કરે અને 5.4 જેવી FSI વિચારે, હાઇટનું રિસ્ટ્રિક્શન છે દૂર કરીને એમાં ગિફ્ટ જેવી હાઇટ આપે, કપાતમાં બી વિચારણા કરીને નાનો મોટો સુધારો કરે તો એ વધારે સારું. આ એરિયાના ડેવલપમેન્ટ માટે બહુ સારું છે. ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે કિરણભાઈ. તો આ કિરણભાઈ ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ, જેણે કહ્યું કે નિર્ણય આવકાર્ય છે. નિર્ણયની જાહેરાત થતાની સાથે જ તે ભાવની અંદર 10%નો ઉછાળો, ઇન્ક્વાયરીની અંદર 20%નો ઉછાળો થયો છે. પરંતુ ફેઝ 2ની અંદર સરકારે જે નિયમો કર્યા છે તેની અંદર પુનઃ વિચારણાની જરૂર છે અને થોડી છૂટછાટ વધારે આપવાની પણ જરૂર છે.